Hello everyone, my name is Rahul Mokona, and in the last video we were doing the debenture trust deed, and now we are going to see the transfer of debentures. Right. So let's see what is the procedure of transferring the debentures. मतलब કે તમે એકવાર debentures purchase તો કરી લીધા, જે ઇશ્યુ કર્યા હતા તો એ અગર તમારે બીજા કોઈ પર્સનને ટ્રાન્સફર કરવા હોય તો એના માટેની પ્રોસિજર શું છે? ઓકે, સો દેર ઇઝ અ સ્મોલ ડિસ્ક્લેમર ધેટ કે જે આ જે પ્રોસિજર છે દેટ ઇઝ અ વેરી ઓલ્ડ થિંગ, એન્ડ જે ડિબેન્ચર સર્ટિફિકેટ છે ફિઝિકલ ફોર્મમાં એના માટેની આ પ્રોસિજર છે. બટ અત્યારે જે પ્રોસિજર છે ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ. જે ઓનલાઈન પ્રોસિજર છે ઇટ ઇઝ વેરી ઇઝી અને તમે ફટાફટ કરી શકો છો, એમાં આટલી લેન્ધી પ્રોસિજર નથી, રાઈટ? સો આ ફિઝિકલ ડિબેન્ચર્સ જે છે સર્ટિફિકેટ તમને મળ્યું છે એને અગર તમારે જો બીજા પર્સનને ટ્રાન્સફર કરવા હોય તો એના માટેની શું પ્રોસિજર છે? તો ફર્સ્ટ સ્ટેપ, obtain form specified by the company and fill in the requested details in the same. મતલબ કે તમારે પહેલા કંપની પાસેથી ટ્રાન્સફર ફોર્મ છે એ મગાવવાનું છે, રાઈટ? કે ડિબેન્ચર ટ્રાન્સફર કરવા હોય તેના માટેનું એક ફોર્મ આવે છે, તો એ તમારે ફોર્મ પહેલા મગાવવાનું છે. સેકન્ડ, તમારે તમારું નેમ, એડ્રેસ, પરચેઝર છે એનું નેમ, એડ્રેસ, એની બધી ડિટેલ્સ, કેવા ટાઈપનું ડિબેન્ચર છે, સર્ટિફિકેટ જે તમને ઇસ્યુ કર્યું હોય એનો એક સિરિયલ નંબર હોય, જેમ કે આધાર કાર્ડમાં નંબર હોય, એના સર્ટિફિકેટનો પણ એક નંબર હોય સ્પેસિફિક. તો એ સિરિયલ નંબર તમારે મેન્શન કરવાનો, કેટલી અમાઉન્ટના પ્રાઇસ, કેટલી ક્વોન્ટિટી તમારે સેલ કરવી છે, તો આ બધી વસ્તુ તમારે મેન્શન એમાં કરી દેવાની. મતલબ કે તમારી ડિટેલ્સ અને સામે જે પર્સન પરચેસ કરવાનો છે એની ડિટેલ્સ અને ડિબેન્ચર્સની ડિટેલ્સ, આ 3 ડિટેલ્સ તમારે મેન્શન કરવાની અને બંને પાર્ટીસે સિગ્નેચર કરી નાખવાનું ફોર્મ ઉપર. આફ્ટર ધેટ ધ સેલર ઓફ ધ ડિબેન્ચર હેઝ ટુ ડિક્લેર ધેટ હી ઇઝ સેલિંગ ધ ડિબેન્ચર્સ વોલન્ટરી. મતલબ કે તમારે સેલર, તમે જે સેલર છો તો તમારે એવું ડિક્લેર કરવાનું, તમારે એવું લખાણ કરવાનું ધેટ કે તમે જે તમારા ડિબેન્ચર સેલ કરો છો તો એ તમારી ઈચ્છાથી જ કરો છો, એમાં કોઈ પણ ટાઈપનું ફોર્સ તમારા ઉપર કરવામાં આવ્યું નથી. તો એ પણ તમે મેન્શન કરવાનું છે અને એમાં તમારે સિગ્નેચર અનધર ટાઈમ પાછી કરવાની. મતલબ કે સેલર છે એને 2 સિગ્નેચર કરવાની છે, એક જે તમે ડિટેલ્સ લખી છે એમાં, અને સેકન્ડ જે તમે આ ડિસ્ક્લેમર આપ્યું છે કે આ જે એક પ્રોસિજર છે, આ જે ડિબેન્ચર ટ્રાન્સફર કરું છું તો એ મારી ઈચ્છાથી જ કરું છું, એ સેકન્ડમાં પણ તમારે સિગ્નેચર કરવાની છે. અને જે પરચેઝર છે ને એક જ ટાઈમ સિગ્નેચર કરવાની કે જ્યારે એ ડિબેન્ચર્સ છે આ ફોર્મ ફિલઅપ કરે ડિટેલ્સ બધી ત્યારે. ઓકે, નાઉ ધ ફોર્થ થિંગ ઇઝ ડિબેન્ચર ટ્રાન્સફર ફોર્મ વિથ સર્ટિફિકેટ ઇઝ સબમિટેડ. મતલબ કે તમે એકવાર ફોર્મ તો બધું ફિલઅપ કરી દીધું, રાઈટ? તમે લખી પણ નાખ્યું કે હું મારી વિલિંગનેસથી જ આ ડિબેન્ચર્સ છે એ સેલ કરું છું. પછી તમારે ડિબેન્ચરનું એ જે ફોર્મ છે તે અને સાથે સર્ટિફિકેટ જે પ્રૂફ છે કે તમે ડિબેન્ચર હોલ્ડર છો એ બંને તમારે રજિસ્ટર ઓફિસમાં કંપનીમાં મોકલી દેવાનું. પછી ત્યાં કંપનીમાં પહોંચશે ને કંપની સેક્રેટરી બધું એક્ઝામિન કરશે. તમારે છે ને એક્ઝેક્ટલી એવું કરવાનું છે કે હું જ્યારે તમને પ્રોસિજર સમજાવું ને તો પ્રોસિજર યાદ રાખવા માટેની સિમ્પલ પ્રોસિજર છે. તમારે ઇમેજિનેશન છે એ કરવાનું. યુ જસ્ટ ઇમેજિન કે તમે એક ડિબેન્ચર હોલ્ડર છો અને તમારે તમારા ફ્રેન્ડને એક ડિબેન્ચર્સ છે સેલ કરવા છે, તો તમે એની શું પ્રોસિજર કરશો? તો એના માટે તમે પહેલા ફોર્મ મગાવશો, ફોર્મમાં તમારી ડિટેલ્સ લખશો, એ ભાઈની ડિટેલ્સ લખશો, એન્ડ તમે સાઇન કરશો અને તમે એવું લખશો કે હું મારી ઈચ્છાથી જ આ ડિબેન્ચર સેલ કરું છું, એમાં પણ તમે સાઇન કરશો. પછી એ ફોર્મ અને ડિબેન્ચર સર્ટિફિકેટ છે તમારે કંપનીમાં મોકલાવી દેવાનું. પછી કંપનીમાં કોની પાસે આવશે? કંપની સેક્રેટરી પાસે. કંપની સેક્રેટરી છે એ બધું ચેક કરશે, વેરીફાઈ કરશે કે સિગ્નેચર બરાબર છે, જે તમે ઓરિજિનલ સિગ્નેચર કરી હતી, સ્પેસિમેન સિગ્નેચર જેને કહેવાય. જેમ કે આપણે બેંકમાં ચેક જમા કરવા જાય ત્યારે, મતલબ વિડ્રો કરવા જાય મની, તો આપણે ચેકથી વિડ્રો કરતા હોય તો એ લોકો ચેકિંગ કરે. એવી જ રીતના જે કંપની સેક્રેટરી છે એ તમારી ડિબેન્ચર સર્ટિફિકેટ અને ફોર્મની અંદરની જે બધી સિગ્નેચર્સ છે એ ટેલી કરશે, રાઈટ? કમ્પેર કરશે કે બરાબર જ છે. ઇટ વિલ બી એન્શ્યોર્ડ વેધર ધ રિક્વિઝિટ સ્ટેમ્પ ડ્યુટી હેઝ બીન પેઇડ, એન્ડ મતલબ એ પણ ચેક કરશે કે તમે એના માટે જે ટ્રાન્સફર કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી છે એ પે કરવાની હોય, રાઈટ? તો એ કરેલું છે કે નથી કરેલું, તો એ બધું ચેકિંગ કરશે સેક્રેટરી. અને પછી ડિરેક્ટર્સની મિટિંગમાં તમને બધું મેન્શન કરશે કે ભાઈ એ કંપની સેક્રેટરી છે ને એ બધું ડિબેન્ચર્સની ડિરેક્ટર્સની મિટિંગ બોલાવશે અને એમાં પૂછશે ડિરેક્ટર્સને કે આવી રીતના એક ફોર્મ આવ્યું છે, આવી રીતના ફોર્મ્સ ભેગા થયા છે અને ડિબેન્ચર્સ છે ઘણા બધા આ લોકોને આમાંથી આમાં ટ્રાન્સફર કરવાના છે. સો એ લોકોને પણ તમારે પરમિશન લેવી પડે, રાઈટ? ડિબેન્ચર ડિરેક્ટર્સની. અને પછી એકવાર ડિરેક્ટર્સ હા પાડી દેશે તો કંપની સેક્રેટરી છે એ પરચેઝરનું નેમ છે ઇશ્યુ મતલબ કે લખી નાખશે. તો મારું ડિબેન્ચર રજિસ્ટર હોય ને, એક રજિસ્ટર હોય જેમાં ડિબેન્ચર હોલ્ડર્સના નેમ લખ્યા હોય, તો મારું નામ છે મતલબ કે તમારું નામ કટ કરી નાખશે અને તમારા જે ફ્રેન્ડનું નામ છે તે એન્ટર કરી દેશે. અને એકવાર તમારા ફ્રેન્ડનું નેમ એન્ટર થઈ ગયું પછી એના નામનું સર્ટિફિકેટ બનાવીને એને મોકલી દેશે. સો દેટ ઇઝ અ સિમ્પલ પ્રોસિજર ઓફ ટ્રાન્સફર ઓફ ડિબેન્ચર્સ. જો તમે એકવાર સમજી લો, ઇમેજિન કરી લો, તમને એમને યાદ રહી જશે. તમારે કોઈ પણ ટાઈપનું યાદ રાખવાની કે મેમરાઇઝ કરવાની એવી કંઈ જરૂર નથી. 8 સ્ટેપ્સ છે. ફર્સ્ટ સ્ટેપમાં ફોર્મ લેવાનું, સેકન્ડ સ્ટેપમાં
તમારી ડિટેલ્સ, એની ડિટેલ્સ અને સિગ્નેચર કરવાની. થર્ડમાં તમારે એવું મેન્શન કરવાનું કે ભાઈ હું મારી ઈચ્છાથી જ આ ડિબેન્ચર્સ છે એ સેલ કરું છું ને સિગ્નેચર કરવાની. પછી તમારે ફોર્મ અને સર્ટિફિકેટ છે કંપનીમાં મોકલી દેવાના. કંપની સેક્રેટરી એ ફોર્મને બધું જોશે, સિગ્નેચર્સને બધું વેરીફાઈ કરશે. આફ્ટર ધેટ સ્ટેમ્પ ડ્યુટી છે એ બરાબર પે કરી છે કે નહીં. એક સ્ટેમ્પ ડ્યુટીનો પોઈન્ટ યાદ રાખજો, ભૂલાય નહીં રસ્તામાં. ઓકે, તો કંપની સેક્રેટરી સિગ્નેચર ચેક કર્યા પછી સ્ટેમ્પ ડ્યુટી છે એ ચેક કરશે, એ બધું બરાબર લાગશે પછી ડિરેક્ટર્સને પૂછશે, ડિરેક્ટર્સ હા પાડશે પછી સર્ટિફિકેટ છે ડિસ્પેચ કરી દેશે. So it is a simple procedure of transfer of debentures. Last topic of this chapter, as I told, it is a very short chapter. So last topic is difference between shares and debentures. આ તો તમને ખબર જ હશે, but still we'll see. શેર્સ અને ડિબેન્ચર્સમાં શું ડિફરન્સ છે? તો પહેલો ડિફરન્સ શેર્સનો, કે શેરનો મતલબ એવો થાય કે જે કેપિટલ છે એને સ્મોલ પાર્ટ્સમાં ડિવાઈડ કરે અને એનો જે એક પાર્ટ છે એને શેર્સ કહેવાય. ડિબેન્ચર્સનો મતલબ એવો થાય કે કંપની જ્યારે પૈસા લોન જોતી હોય તો એ ટાઈમ ઉપર એ પબ્લિક પાસેથી મની બોરો કરે, તો પબ્લિક પાસેથી જે બોરો કરેલા મની છે એને કહેવાય ડિબેન્ચર્સ. એટલે કે શેર છે એને ઓનર્સ કેપિટલ કહેવાય અને ડિબેન્ચર્સ છે એને બોરોડ કેપિટલ કહેવાય. શેર હોલ્ડર્સને રિટર્નમાં શું મળશે? પ્રોફિટનો પાર્ટ, એટલે કે ડિવિડન્ડ. બટ ડિબેન્ચર હોલ્ડર્સ છે એને લોન આપી છે એટલા માટે એને મળશે ફિક્સ રેટ ઉપર ઇન્ટરેસ્ટ. રેટ ઓફ રિટર્ન મતલબ કે કેટલું રિટર્ન મળશે એ કેટલું છે. તો શેર હોલ્ડર્સને એવું કઈ ફિક્સ ન હોય કે કેટલું રિટર્ન મળશે. ડિવિડન્ડનું કઈ નક્કી ન હોય. પ્રોફિટ થાય તો મળે, પ્રોફિટ ન થાય તો ન મળે. વધારે પ્રોફિટ થાય તો વધારે ડિવિડન્ડ મળશે, ઓછો પ્રોફિટ થશે તો ઓછો ડિવિડન્ડ મળશે. એટલે કે રેટ ઓફ ડિવિડન્ડ કેટલો છે એ કોના પર બેઝડ હોય? કેટલો પ્રોફિટ થાય છે તેના ઉપર. બટ ડિબેન્ચર હોલ્ડર્સને આવું ન હોય, એને તો ઇન્ટરેસ્ટ એક ફિક્સ રેટ ઉપર મળી જ જવાનું છે, પ્રોફિટ થાય કે ન થાય. જ્યાં સુધી કંપની ચાલુ છે, જ્યાં સુધી ડિબેન્ચર હોલ્ડર્સને એના પૈસા પાછા તમે લોનના નથી આપી દેતા, ત્યાં સુધી તમારે ઇન્ટરેસ્ટ છે એ પે કરવું જ પડે. નાઉ નેક્સ્ટ ઇઝ ઓનરશિપ. મતલબ કે ઓનરશિપ કોને મળે છે? તો શેર હોલ્ડર્સ છે એને ઓનર્સ કહેવાય કંપનીના, અને ડિબેન્ચર હોલ્ડર્સ છે એ કંપનીના ક્રેડિટર્સ કહેવાય. રિસ્ક, શેર હોલ્ડર્સને થોડું રિસ્ક વધારે છે, કેમ કે એને શેર્સ છે એના પૈસા મળે પણ ખરા, ન પણ મળે. મતલબ કંપની જ્યારે બંધ થાય ત્યારે સૌથી પહેલા કોને પૈસા મળે? ડિબેન્ચર હોલ્ડર્સને. અને એને પૈસા આપ્યા પછી જો પૈસા છેલ્લે વધે તો શેર હોલ્ડર્સને મળે. મતલબ કે એમાં થોડું રિસ્ક વધારે છે. ડિવિડન્ડ વધારે મળે પણ રિસ્ક વધારે છે. બટ ડિબેન્ચર હોલ્ડર્સ છે એમાં રિસ્ક ઓછું છે, કેમ કે ફિક્સ રેટથી તમને પૈસા પહેલા જ મળી જવાના છે એટલા માટે. રાઇટ ટુ વોટ, શેર હોલ્ડર્સને વોટિંગ રાઇટ્સ મળશે, ડિબેન્ચર હોલ્ડર્સને નથી મળવાના. સ્ટેમ્પ ડ્યુટી છે તો એમાં જે તમારા જૂના ટાઈમમાં એવું હતું કે શેર સર્ટિફિકેટ ને ડિબેન્ચર સર્ટિફિકેટ ને બધું બનતું હતું. અત્યારે તો કંઈ નથી, બટ પહેલા જ્યારે બનતું હતું તો શેર ટ્રાન્સફર કરવા માટે પણ તમારે સ્ટેમ્પ ડ્યુટી પે કરવાની થતી હતી, પણ એ થોડીક ઓછી હતી. પણ ડિબેન્ચર્સમાં સ્ટેમ્પ ડ્યુટી છે થોડીક વધારે પે કરવાની થાય. રિડમ્પશન મતલબ કે કંપનીના જે શેર હોલ્ડર્સ છે, રિડમ્પશનનો મતલબ રીપેએબલ, પાછા ક્યારે રિટર્ન પૈસા મળશે તે. તો જે શેર હોલ્ડર્સ છે એ લોકો તો જ્યાં સુધી કંપની ચાલુ છે ત્યાં સુધી પૈસા પાછા મળવાના નથી. જ્યારે કંપની બંધ થશે ત્યારે પૈસા પાછા મળશે. હા, બટ ડિબેન્ચર હોલ્ડર્સમાં એવું નથી. ડિબેન્ચર હોલ્ડર્સમાં તો પહેલેથી ડિબેન્ચર્સનો ટાઈમ પિરિયડ હોય ફિક્સ જ હોય કે 5 યર્સના ડિબેન્ચર્સ, 3 યરના ડિબેન્ચર્સ. તો એટલા ટાઈમ પિરિયડ માટે ડિબેન્ચર્સ છે એ રહેશે, પછી તમને પૈસા છે સૌથી પહેલા પાછા મળી જશે. ચાર્જ ઓન અસેટ, શેર હોલ્ડર્સમાં એવું કંઈ ચાર્જ ઓન અસેટ જેવું કંઈ હોય નહીં. એવું કેમાં હોય? ડિબેન્ચર્સની અંદર. કેમ કે લોન હોય એમાં તમને સામે અસેટ ગીરવી રાખવાના હોય. એક તો તમને ઓનરે બનાવે ને તમને અસેટ ગીરવી રાખે એવું તો નથી થવાનું. સો શેર હોલ્ડર્સમાં અસેટ છે ગીરવી કે ચાર્જ નથી લાગવાનો, બટ ડિબેન્ચર હોલ્ડર્સમાં થશે. પેમેન્ટ આઉટ ઓફ કેપિટલ, પેમેન્ટ આઉટ ઓફ કેપિટલનો મતલબ એવો થાય કે જો આપણે એવી વાત થઈ હતી કે જે શેર હોલ્ડર્સ છે ને રિટર્નમાં શું મળશે? ડિવિડન્ડ મળશે. તો ડિવિડન્ડ કેમાંથી મળે? પ્રોફિટમાંથી જ મળે. તમે એમાં કેપિટલમાંથી પ્રોફિટ ન આપી શકો, મતલબ કેપિટલમાંથી ડિવિડન્ડ પે ન કરી શકો, પણ ડિબેન્ચર હોલ્ડર્સ છે એને જે ઇન્ટરેસ્ટ આપવાનો છે, જો પ્રોફિટ થાય ને એમાંથી ઇન્ટરેસ્ટ આપો તો ઠીક છે, બાકી પ્રોફિટ નથી થયો તો તમારે કેપિટલમાંથી પણ એને ઇન્ટરેસ્ટ તો પે કરવો જ પડશે, એમાં કોઈ પણ વસ્તુ નહીં ચાલે. સો દેટ ઇઝ પેમેન્ટ આઉટ ઓફ કેપિટલ. નેક્સ્ટ ઇઝ કંટ્રોલ. શેર હોલ્ડર્સ છે એનું થોડુંક મેનેજમેન્ટમાં એમાં થોડો ઘણો કંટ્રોલિંગ હોય, બટ ડિબેન્ચર હોલ્ડર્સનો ન હોય. એન્ડ ડિમાન્ડ ફોર લિક્વિડેશન, શેર હોલ્ડર્સ છે એ એવી ડિમાન્ડ ન કરી શકે તો તમે કંપની બંધ કરો, પણ ડિબેન્ચર હોલ્ડર્સ છે એના જો એના કંપની પૈસા ન આપી શકતી હોય, અસેટની એટલી કેપેબિલિટી ન હોય કે એની લોન ચૂકવી શકે, તો ડિબેન્ચર હોલ્ડર્સ છે એ એવી ડિમાન્ડ કરી શકે કે કંપની બંધ કરો અને અમને મારા પૈસા છે એ પાછા આપી દો. So these all are the difference between the debenture holders and the shareholders.
So this was the short chapter of SP, chapter 3, debentures. Right. Okay. So thank you and have a nice day.